જૂનાગઢના વંથલી તાલુકાના દાણફોલિયા ગાંઠીલાને જોડતા ઓઝત નદી પરના પુલની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા ગ્રામજનોમાં રોષ છે। 200 મીટર લાંબો પુલ 13 કરોડના ખર્ચે બની રહ્યો છે। 3 વર્ષ પહેલા રકમ ફાળવાઈ, 2 વર્ષ પહેલા કામ શરૂ થયું અને હજુ માત્ર 25% કામગીરી પૂર્ણ થઈ। ગ્રામજનોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં પુલ ધોવાઈ જાય છે, રસ્તાઓ બંધ થાય છે, ખેતરે જવા 15 કિલોમીટર ફરવું પડે છે। સામા કાંઠે કડવા પાટીદાર સમાજના આસ્થાનું કેન્દ્રમાં ઉમિયા મંદિર આવેલું છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે। અકસ્માતનો ભય પણ છે। 9 મહિના પહેલા કામ શરૂ થવાનું હતું, પરંતુ વરસાદના કારણે ન થયું અને હવે તાત્કાલિક શરૂ કરાય તે માંગ છે। અમારા ગામમાંથી આ ઓજત નદી નીકળી છે। જૂનાગઢ જિલ્લાની મોટામાં મોટી નદી ઓજત નદી છે। એ નદી ઉપર આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે। આ બ્રિજનું કામકાજ છે એ એટલી ધીમી ગતિ હાલે છે કે એની સીમા બહારની વાત છે। અમે અનેક વખત રજૂઆત કરી। જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ કણસાગરા કે જે અત્યારે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ છે, એની પણ રજૂઆત કરી છે, છતાં આ લોકો કોઈ ધ્યાન દેતા નથી। અવારનવાર ચોમાસું આવે એટલે ઓછામાં ઓછા 4 વર્ષથી અમારે આ નાની નદીનો કોજવે છે બાજુમાં એ તૂટી જાય છે। અહીંથી ગાંઠીલા ઉમિયા માતાજી મંદિર 1.5 કિલોમીટર થાય છે। આ પુલ તૂટી જાય એને હિસાબે 13 કિલોમીટર ફરીને જવું પડે છે। અત્યારે આજે ચાલુ કામ છે અત્યારે ગાંઠીલા મંદિર પાસેનું। આની અંદર ચોમાસા દરમિયાન આ જે પુલ છે આ હાઈ લેવલ પુલ છે અને 200 મીટર લંબાઈનો છે અને મેજર પુલ છે। ચોમાસા દરમિયાન આના જે ફાઉન્ડેશનની અંદર કામ કરવા માટે જે કોફર ડેમની આઈટમ હોય એ વરસાદ દરમિયાન ધોવાણ થઈ ગયું હતું અને અત્યારે તમે જોઈ શકો છો આમના ડેમ આપણા જે પુલ છે એની ડાઉનસ્ટ્રીમની અંદર ડેમ આવેલો છે જે ભરેલો છે અને એ ચોમાસા પહેલા જ ખાલી 2 મહિના માટે જ આપણને વર્કિંગ સમય અત્યારે મળવાનો છે। માટે અત્યારે અને આ જે ધોવાઈ ગયેલો જે કોફર ડેમ હતો એ બધું પાછું નવેસરથી કામગીરી કરવા માટે એક્સેસને એક્સ્ટ્રા માટે બધી દરખાસ્ત બધી કરવાની છે। ગાંઠીલાથી દાણફોલિયા ઓજત નદી ઉપરનો જે 200 મીટરનો લંબાઈ વાળો આશરે પુલ એ 13 કરોડ 14 લાખ રૂપિયાનું ટેન્ડર છે। એને 12/2/2024 કામની પરવાનગી આપવામાં આવી છે અને 12/2/2025 એની મુદત પૂરી થઈ ગઈ છે। એટલે મુદત આશરે 9 મહિના જેવી વીતી ગઈ છે અને આ મુદત પૂરી થતાં પુલને પૂર્ણ કરવામાં આવવાનો હોય એ હજી થયો નથી। મુદતની માથે 9 મહિના થઈ ગયા, પરંતુ હજી આ બ્રિજનું કામ 25% જેટલું થયેલું હોય, એટલે આ કામ જે છે એ રિયલમાં ધીમી ગતિએ ચાલે છે।